બ્રહ્મા વૈવત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 65. હિમાલય બોલ્યા, બ્રહ્મન રાજાધિરાજ અંદ્રણ્ય કયા કુળમાં ઉત્પન્ન થયા હતા અને તેમણે કઈ રીતે પોતાની પુત્રી આપની સમગ્ર સંપદાઓની રક્ષા કરી હતી? વશિષ્ઠજીએ કહ્યું, શૈલરાજ નૃપેશ્વર અંદ્રણ્યમાં મનુવંશી રાજા હતા. તેઓ ચિરંજીવી ધર્માત્મા વૈષ્ણવ તથા જીતેન્દ્રિય હતા. પહેલા મનુનું નામ સ્વયંભૂ છે, જે બ્રહ્માજીના પુત્ર અને અત્યંત ધર્માત્મા હતા. તેમને 1 મન્વંતર 71 ચતુર્યુગ સુધી ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું. ત્યાર પછી તેઓ શત્રુપાની સાથે વૈકુંઠધામમાં ચાલ્યા ગયા અને શ્રીહરિનું દાસ્ય અને સામીપ્ય પ્રાપ્ત કરી તેમના દાસ થઈ ગયા. ત્યાર પછી સ્વારોચિષ મનુ થયા, જે એક મહાપુરુષ હતા. તેમનો સમય વ્યતીત થઈ ગયા પછી ઉત્તમ નામક મનુનું રાજ્ય આવ્યું. તેમના પછી ધર્માત્મા તામસ મનુના પદ પર આવ્યા. ત્યાર પછી જ્ઞાન શિરોમણી રૈવતનું મન્વંતર આવ્યું. પછી 6ઠા ચાક્ષુષ મનુ થયા અને 7મા શ્રાદ્ધદેવ મનુ તે પદના અધિકારી થયા. 8મા મનુનું નામ સાવર્ણી હતું, જે સૂર્યના જ્યેષ્ઠ પુત્ર છે. તેઓ પૂર્વજન્મમાં પૃથ્વી પર ચૈત્રવંશી રાજા સુરથના નામે પ્રસિદ્ધ થયા. 9મા મનુનું નામ દક્ષ સાવર્ણી અને 10માનું નામ બ્રહ્મ સાવર્ણી છે. 11મા શ્રેષ્ઠ મનુને ધર્મ સાવર્ણી કહે છે. ત્યાર પછી રુદ્ર સાવર્ણીનું મન્વંતર આવે છે. રુદ્ર સાવર્ણી ભગવાન શિવના ભક્ત અને જીતેન્દ્રિય હતા. તેમના પછી ક્રમશઃ દેવ સાવર્ણી, 13મા 14મા ઇન્દ્ર સાવર્ણી થયા. ભાઈ, આ પ્રમાણે તમને 14 મન્વંતરોનો પરિચય આપ્યો. આ બધાના વ્યતીત થઈ ગયા પછી બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે. હવે તમે ઇન્દ્ર સાવર્ણીનું વૃત્તાંત સાંભળો. ઇન્દ્ર સાવર્ણી બધા મનુઓમાં શ્રેષ્ઠ ધર્માત્મા તથા ગદાધારી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. તેમણે 71 યુગો સુધી ધર્મપૂર્વક રાજ્ય કર્યું. ત્યાર પછી તેઓ સુરેન્દ્રને રાજ્ય આપીને તપસ્યા માટે વનમાં ગયા. સુરેન્દ્રનો પુત્ર મહાબલી અનિકેત થયો. તેનો પુત્ર મહાયોગી પરિશતરુ અને તેનો પુત્ર અત્યંત તેજસ્વી ગોકામુક થયો. ગોકામુકનો વૃદ્ધશ્રવા, વૃદ્ધશ્રવાનો ભાનુ, ભાનુનો પુંડરીક, પુંડરીકનો જીહ્વલ, જીહ્વલનો શૃંગી, શૃંગીનો ભીમ અને ભીમનો પુત્ર યશચંદ્ર થયો, જેમણે પોતાના યશથી ચંદ્રમાને જીતી લીધા હતા. સંતો અને દેવતાઓ સદા તેમની નિર્મળ કીર્તિનું ગાન કરે છે. તેમનો પુત્ર વરેણી અને વરેણીનો પુત્ર પુરારણ્ય થયો. પુરારણ્યના ધાર્મિક પુત્રનું નામ ધરારણ્ય હતું. ધરારણ્યના પુત્ર મંગલારણ્ય થયા, જે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને તપસ્વી હતા. નૃપશ્રેષ્ઠ મંગલારણ્યને કોઈ પુત્ર ન હતો, તેથી તેઓ તપસ્યા માટે પુષ્કરમાં ચાલ્યા ગયા. ત્યાં દીર્ઘકાળ તપ કરી મહેશ્વરથી વરદાન લઈને ઘેર આવ્યા. ત્યારે તેમને અંદ્રણ્ય નામક પુત્ર પ્રાપ્ત થયો, જે ભગવાન વિષ્ણુનો ભક્ત અને જીતેન્દ્રિય હતો. તેને રાજ્ય આપીને મંગલારણ્ય તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા. નૃપશ્રેષ્ઠ અંદ્રણ્ય 7 દ્વીપોથી યુક્ત પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. તેમણે ભૃગુજીને પુરોહિત બનાવીને 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, પરંતુ ઇન્દ્રપદને અત્યંત નશ્વર અને તુચ્છ માનીને તેમણે તે ગ્રહણ ન કર્યું. તે બુદ્ધિશાળી શુદ્ધ-બુદ્ધિવાળા નરેશે પોતાના અપાર તેજથી ઇન્દ્ર, બલિ અને સમસ્ત દાનવેન્દ્રોને સહજતાથી જીતી લીધા. હિમાલય તે મહારાજને 100 પુત્ર અને એક સુંદર કન્યા હતી, જે લક્ષ્મી સમાન લાવણ્યમય હતી. તેનું નામ પદ્મા હતું. તે પિતાના ઘરમાં રહીને ધીરે ધીરે યુવાન થઈ. ત્યારે મહારાજે વરની શોધ માટે દૂત મોકલ્યો. એક દિવસ પોતાના આશ્રમ પર જવા માટે ઉત્સુક થયેલા પીપલાદ મુનિએ તપસ્યાના નિર્જન સ્થાનમાં એક ગંધર્વને જોયો, જે કેટલીક સ્ત્રીઓની સાથે હતો. તેનું ચિત્ત શૃંગારસમાં મગ્ન હતું. કામથી અત્યંત પાગલ બનેલા તે ગંધર્વને દિવસ રાત્રિનું ભાન રહેતું ન હતું. તેને જોઈને મુનિવર પીપલાદના મનમાં કામ ભાવનાનો ઉદય થયો. તેમનું ચિત્ત તપસ્યામાંથી વિચલિત થઈ ગયું અને તેઓ પત્નીની પ્રાપ્તિનો ઉપાય વિચારવા લાગ્યા. એક દિવસ પુષ્પભદ્રા નદીમાં સ્નાનના માટે જઈ રહેલા મુનીશ્વર પીપલાદે યુવતી પદ્માને જોઈ, જે લક્ષ્મી જેવી મનોરમ હતી. મુનિએ આજુબાજુ ઊભા રહેલા લોકોને પૂછ્યું, આ કન્યા કોણ છે? લોકોએ કહ્યું, મહારાજ અંદ્રણ્યની પુત્રી છે. મુનિએ સ્નાન કરી પોતાના ઇષ્ટદેવ રાધાવલ્લભનું પૂજન કર્યું અને કામનાપૂર્વક ભિક્ષા માગવા માટે તેઓ રાજા અંદ્રણ્યની સભામાં ગયા. મુનિને આવેલા જોઈને રાજાએ તુરંત જ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને મધુપર્ક વગેરે અર્પિત કરી તેમની પૂજા કરી. તે બધું ગ્રહણ કરીને મુનિએ કામનાપૂર્વક રાજકન્યાની માગણી કરી. તેમની યાચના સાંભળીને રાજા મૌન થઈ ગયા. તેમનાથી કશો ઉત્તર આપી શકાયો નહીં. મુનિએ ફરી યાચના કરી, નરેશ્વર, પોતાની કન્યા મને આપો, અન્યથા હું એક જ ક્ષણમાં વધુ ભસ્મ કરી નાખીશ. મુનિના તેજથી રાજાના બધા સેવકો ઢંકાઈ ગયા. મુનિને વૃદ્ધ અને જીર્ણ થયેલા જોઈને સેવકો સહિત રાજા વિષાદમાં ડૂબી ગયા. બધી રાણીઓ પણ રડવા લાગી. આવા સમયે શું કરવું જોઈએ એનો નિર્ણય કરવાની શક્તિ કોઈનામાં ન રહી. કન્યાની માતા ચિંતાના કારણે મૂર્છિત થઈ ગઈ. ત્યારે નીતિશાસ્ત્રના જ્ઞાતા રાજપંડિતે રાજા, રાણી, રાજકુમારો અને કન્યાને ઉત્તમ નીતિનો ઉપદેશ આપતા કહ્યું, નરેશ્વર, આજે અથવા કોઈ બીજા દિવસે તમે તમારી કન્યા કોઈને પણ આપશો જ. આ બ્રાહ્મણ સિવાય બીજા કોઈ તમને કન્યા આપવાનું યોગ્ય માનો છો? હું તો ત્રણેય લોકમાં આ બ્રાહ્મણ સિવાય બીજા કોઈને કન્યાદાનનું ઉત્તમ પાત્ર જોતો નથી. તમે મુનિને પોતાની પુત્રી આપીને સમસ્ત સંપદાઓની રક્ષા કરો, અન્યથા રાજકન્યાના કારણે સઘળી સંપત્તિ નષ્ટ થઈ જશે. શરણાગત સિવાય બીજો કોઈ પણ એક મનુષ્યનો ત્યાગ કરીને સર્વસ્વની રક્ષા કરી શકાય છે. પંડિતની વાત સાંભળીને રાજાએ વારંવાર વિલાપ કર્યા. પછી રાજકન્યાને વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરી મુનિન્દ્રના હાથમાં આપી દીધી. પ્રાણ વલ્લભાને પ્રાપ્ત કરી મુનિ પ્રસન્નતાપૂર્વક પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. રાજા પણ શોકના કારણે બધું છોડીને તપસ્યા માટે ચાલ્યા ગયા. પતિ અને પુત્રીના શોકથી સુંદરી મહારાણી
પોતાના પ્રાણ ત્યાગી દીધા. રાજા વિના તેમના પુત્ર પૌત્ર અને સેવકો શોકમગ્ન થઈ ગયા. રાજા અંરણ્ય ગોલોકનાથ રાધા વલ્લભનું ચિંતન અને સેવન કરતા રહીને તપ કરીને ગોલોકધામ ચાલ્યા ગયા. તેમનો જ્યેષ્ઠ પુત્ર કીર્તિમાન રાજા થયો. તે પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો. ત્યાર પછી આવે છે અંરણ્યની પુત્રી પદ્માની ધર્મ દ્વારા પરીક્ષા. સતી પદ્માનો તેમને શાપ આપવો તથા તે શાપથી તેમની રક્ષાની પણ વ્યવસ્થા કરવી. વસિષ્ઠજી હિમવાનને સંક્ષેપમાં સતીના દેહત્યાગનો પ્રસંગ સંભળાવો. વસિષ્ઠજી કહે છે કે ગિરિરાજ જેમ લક્ષ્મીજી ભગવાન નારાયણની સેવા કરે છે તે જ પ્રમાણે અંરણ્યની કન્યા પદ્મા મન, વાણી અને ક્રિયા દ્વારા ભક્તિભાવથી પીપલાદ મુનિની સેવા કરવા લાગી. એક દિવસ તે સતી રાજકુમારી સ્નાન કરવા માટે ગંગાજીના તટ પર ગઈ. રસ્તામાં રાજાનો વેશ ધારણ કરી સાક્ષાત ધર્મે તેના મનના ભાવોને જાણવા માટે પવિત્ર ભાવનાથી જ કામી પુરુષની જેમ થોડી વાતો કહી. તે સાંભળીને પદ્મા બોલી કે ઓ પાપિષ્ટ નૃપાધમ, દૂર ચાલ્યો જા. જો તું મારી સામે કામ દ્રષ્ટિથી જોઈશ તો તત્કાળ ભસ્મ થઈ જશે. જેમનું શરીર તપસ્યાથી પરમ પવિત્ર થઈ ગયું છે તે મુનિશ્રેષ્ઠ પીપલાદને છોડીને હું શું તારા જેવી સ્ત્રીના ગુલામી રતિ લંપટની સેવા સ્વીકારીશ? હું તારા માટે માતા સમાન છું, છતાં પણ તું ભોગ્ય સ્ત્રીના ભાવ લઈને મારી સાથે વાત કરી રહ્યો છો. તેથી હું શાપ આપું છું કે કાલક્રમથી તારો ક્ષય થઈ જશે. સતીનો શાપ સાંભળીને દેવેશ્વર ધર્મ કંપવા લાગ્યા અને રાજાનું કામ રૂપ છોડીને પોતાના મૂળ સ્વરૂપ ધારણ કરીને તેને બોલ્યા. ધર્મે કહ્યું કે માતા, તમે મને ધર્મજ્ઞોના ગુરુના પણ ગુરુ ધર્મ જાણો. પતિવ્રતે હું સદા પરાઈ સ્ત્રી પ્રત્યે માતાનો ભાવ રાખું છું. હું તમારા આંતરિક ભાવને જાણવા માટે જ આવ્યો હતો. જો કે તમારા જેવી સતીઓનું મન કેવું હોય છે એ હું જાણતો હતો. તેમ છતાં દેવથી પ્રેરિત થઈને તમારી પરીક્ષા કરવા માટે આવી ગયો. સાધ્વી, તમે જે મારું દમન કર્યું છે તે નીતિની વિરુદ્ધ નથી, તદ્દન યોગ્ય છે. કેમ કે કુમાર્ગ પર ચાલવાવાળા માટે દંડનું વિધાન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે જ કર્યું છે. જે ધર્મને પણ સ્વધર્મનું જ્ઞાન કરાવવા તથા કાલની પણ ગણના તથા સ્રષ્ટાની પણ સૃષ્ટિ કરવામાં સમર્થ છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જે સમય પર સંહર્તાનો પણ સંહાર કરવાની શક્તિ ધરાવે છે અને અનાયાસે જ સ્રષ્ટાની પણ સૃષ્ટિ કરી શકે છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જે શત્રુને પણ મિત્ર બનાવી શકે છે, કલહને પણ ઉત્તમ પ્રેમમાં પરિણિત કરી શકે છે તથા સર્જન અને સંહારની પણ ક્ષમતા રાખે છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જે બધાને સાપ, સુખ, દુઃખ, વર, સંપત્તિ અને વિપત્તિ પણ આપવામાં સમર્થ છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જેમણે પ્રકૃતિને પ્રગટ કરી છે, મહાવિષ્ણુ તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર વગેરેને ઉત્પન્ન કર્યા છે તે ભગવાન કૃષ્ણને નમસ્કાર છે. જેમને દૂધને શ્વેત, જળને શીતળ અને અગ્નિને દાહિકા શક્તિથી સંપન્ન બનાવ્યા છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. જે અત્યંત તેજપુરથી પ્રગટ થયા છે, જેમનો વિગ્રહ તેજોમય છે તથા જે ગુણોથી શ્રેષ્ઠ અને નિર્ગુણ છે તે ભગવાન કૃષ્ણને નમસ્કાર છે. અને જે સર્વ સ્વરૂપ, સર્વબી, સર્વ સ્વરૂપ, સર્વના અંતરાત્મા તથા સમસ્ત જીવોના માટે બંધુ સ્વરૂપ છે તે પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર છે. આમ કહીને જગતગુરુ ધર્મ પદ્માની સામે ઊભા રહી ગયા. શૈલરાજ ધર્મનો પરિચય મળતા તે સાધ્વી એકદમ બોલી ઉઠી. પદ્માએ કહ્યું કે ભગવાન, શું તમે જ સર્વના સમસ્ત કર્મોના સાક્ષી, સૌની અંદર રહેવાવાળા સર્વાત્મા, સર્વજ્ઞ તથા સર્વ તત્વવેતા ધર્મ છો? પછી મારા મનને જાણવા માટે મુજ દાસીની પરીક્ષા કેમ લો છો? ધર્મદેવ, તમારા પ્રત્યે જે મેં કહ્યું છે તે મારો અપરાધ છે. પ્રભુ, મેં સ્ત્રી સ્વભાવવશ તમને ન જાણવાના કારણે ક્રોધપૂર્વક શાપ આપી દીધો છે. આ શાપની શી વ્યવસ્થા થશે એ જ મારો વર્તમાન ચિંતાનો વિષય છે. આકાશ, બધી દિશાઓ અને વાયુ પણ જો નષ્ટ થઈ જાય તો પણ પતિવ્રતાનો શાપ કદી નષ્ટ થઈ શકતો નથી. મારા શાપથી જો તમે નષ્ટ થઈ જાઓ તો સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થઈ જાય. આ વિચારીને શું કિંકર્તવ્ય મૂળ થઈ રહી છો? તેમ છતાં તમને કહું છું દેવેશ્વર, જેમ પૂર્ણિમાનો ચંદ્રમા પૂર્ણ હોય તે જ પ્રમાણે તમે સતયુગમાં ચારે ચરણોથી પૂર્ણ રહેશો. તે યુગમાં સર્વત્ર અને સર્વકાળ તમે વિરાજમાન રહેશો. પરંતુ ભગવાન, ત્રેતાયુગમાં તમારા એક ચરણનો નાશ થઈ જશે. પ્રભુ, દ્વાપરમાં 2 પગ ક્ષીણ થઈ જશે અને કલયુગમાં તમારો 3જો પગ પણ નષ્ટ થઈ જશે. કલીના અંતમાં તમારો 4થો ચરણ પણ અદૃશ્ય થઈ જશે. પછી સતયુગ આવશે ત્યારે તમે ફરીથી ચારે ચરણોથી પરિપૂર્ણ થઈ જશો. સતયુગમાં તમે સર્વવ્યાપી હશો અને તેનાથી ભિન્ન યુગોમાં પણ ક્યાંક ક્યાંક પૂર્ણ રૂપે વિદ્યમાન હશો. પ્રભુ, જ્યાં તમારું સ્થાન અર્થાત આધાર હશે તે બતાવું છું. સાંભળો. સંપૂર્ણ વૈષ્ણવ, યતિ, બ્રહ્મચારી, પતિવ્રતા સ્ત્રી, જ્ઞાની પુરુષ, વાનપ્રસ્થ, ભિક્ષુ, સંન્યાસી, ધાર્મિક રાજા, સાધુ, સંત, શ્રેષ્ઠ, વૈશ્ય જાતિ તથા સત્પુરુષોના સંસર્ગમાં રહેવાવાળા દ્વિજ, સેવક, શુદ્ર, આ બધામાં તમે સદા પૂર્ણરૂપે વિરાજમાન રહેશો. યુગમાં જ્યાં પણ પુણ્યાત્મા પુરુષ હશે તેઓ તમારા આધાર રહેશે. પીપળ, વડ, બીલી, તુલસી, ચંદન અને ગોપદ, ભૂમિઓમાં, વીમામાં, ફૂલોમાં, દેવવૃક્ષોમાં, દેવાલયોમાં, તીર્થોમાં તથા સાધુ પુરુષોના ઘરોમાં તમારો સદા નિવાસ રહેશે. વેદાંગના શ્રવણકાળમાં, જળમાં, સભાઓમાં, શ્રી કૃષ્ણના નામ અને ગુણોના કીર્તન, શ્રવણ અને ગાનના સ્થાનોમાં, વ્રત, પૂજા, તપ, ન્યાય, યજ્ઞ તથા સાક્ષીના સ્થાનોમાં, ગૌશાળા
ગૌશાળાઓમાં તથા ગાયોમાં વિદ્યમાન રહીને તમે પોતાને પૂર્ણરૂપે પ્રતિષ્ઠિત જોશો. ધર્મ તે સ્થાનોમાં તમે ક્ષીણ નહીં થાવ. એમનાથી ભિન્ન સ્થાનોમાં તમારી કૃષ્ણતા જોવા મળશે. જે સ્થાન તમારા માટે અગમ્ય છે તેમનું વર્ણન સાંભળો. સંપૂર્ણ વ્યભિચારિણીઓમાં નરઘાતી, મનુષ્યના ઘરમાં નરહત્યા કરનાર, નીચ પુરુષોમાં મૂર્ખ અને દુષ્ટોમાં દેવતા, ગુરુ, બ્રાહ્મણ, ઇષ્ટદેવ તથા આશ્રિત મનુષ્યોના ધનનું અપહરણ કરનારા, પુરુષોમાં દુષ્ટ, ધૂર્તો અને ચોરોમાં, રતિ સ્થાનોમાં શાલિગ્રામ, સાધુ, તીર્થ અને પુરાણોમાં રહિત સ્થાનોમાં, ડાકુઓના સ્નેહમાં, મદિરાપાન અને કલહના સ્થાનોમાં, વાદ વિવાદમાં, તાડની છાયામાં, અહંકારી મનુષ્યનો, તલવારથી જીવિકા ચલાવનારા તથા સ્યાહીથી જીવન નિર્વાહ કરનારા, દેવાલયોમાં પૂજા વૃત્તિથી જીવનારા તથા ગ્રામ પુરોહિતમાં, બળદ જોતરનારાઓમાં, સોની અને જીવહિંસાથી જીવિકા ચલાવનારાઓમાં, પતિ નિંદી સ્ત્રીઓ તથા નારીના વેશમાં રહેનારા પુરુષોમાં, દીક્ષા સંધ્યા તથા વિષ્ણુ ભક્તિથી હિન્દ બીજોમાં પોતાની પુત્રી તથા પત્ની વેચનારાઓમાં, શાલિગ્રામ અને દેવમૂર્તિઓનું વેચાણ કરનારાઓમાં, મિત્રદ્રોહી, કૃતજ્ઞ, સત્યનાશક તથા વિશ્વાસઘાતીઓમાં, શરણાગતિની રક્ષા ન કરનાર તથા શરણાગતનો નાશ કરનારાઓમાં, સદા અસત્ય બોલનાર, સીમાનું અપહરણ કરનાર, કામ, ક્રોધ અને લોભ વશ જૂઠી સાક્ષી આપનાર, પુણ્યકર્મહીન તથા પુણ્યકર્મના વિરોધી મનુષ્યોમાં તમે નહીં રમો. પ્રભુ, આ બધા નિંદનીય સ્થાનોમાં રહેવાનો તમને અધિકાર નહીં હોય. આવી વ્યવસ્થા થવાથી મારી વાત પણ સાચી થઈ જશે. તાત હવે હું પતિ સેવા માટે જઈશ. તમે પણ યથેચ્છ સ્થાને પધારો. આવી વાત કહેનારી પદ્માના વચન સાંભળીને બ્રહ્મપુત્ર શ્રીમાન ધર્મનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો. તેમણે તે પતિવ્રતાને અત્યંત વિનયપૂર્વક કહ્યું. ધર્મે કહ્યું કે મારી રક્ષા કરનાર દેવી, તમે ધન્ય છો, પતિપરાયણ છો, તમારું સદા કલ્યાણ થાવ. હું તમને વરદાન આપું છું, ગ્રહણ કરો. બેટી, તમારા પતિ યુવાવસ્થાથી સંપન્ન તથા રતિકર્મમાં સમર્થ થાઓ. સાધ્વી, તેઓ રૂપવાન અને ગુણવાન થાઓ. તેમનું યૌવન સદા સ્થિર રહે. વત્સે, તમે પણ ઉત્તમ ઐશ્વર્યથી યુક્ત અને સ્થિર યૌવના થઈ જાઓ. તમારા પતિ માર્કંડેય બાદ બીજા ચિરંજીવી પુરુષ થાઓ. તેઓ કુબેરથી વધારે ધનવાન અને ઇન્દ્રથી વધીને ઐશ્વર્યવાન થાઓ. શિવ જેવા વિષ્ણુ ભક્ત તથા કપિલ પછીના તેમના જેવા સિદ્ધ થાઓ. તમે જીવનભર પતિના સૌભાગ્યથી સંપન્ન રહો. સાધ્વી, તમારા ઘર કુબેરના ભવનથી પણ સુંદર હોય. તમે પોતાના પતિથી પણ વધારે ગુણવાન અને ચિરંજીવી 10 પુત્રોની માતા બનશો, એમાં સંશય નથી. શૈલરાજ આમ કહીને ધર્મરાજ ચૂપચાપ ઊભા રહ્યા. પદ્મા તેમની પરિક્રમા અને પ્રણામ કરી પોતાના નિવાસ સ્થાને ચાલી ગઈ. ધર્મ પણ તેને આશીર્વાદ આપી પોતાના ધામમાં ચાલ્યા ગયા અને પ્રત્યેક સભામાં પતિવ્રતાની પ્રશંસા કરવા લાગ્યા. પદ્મા પોતાના તરુણ પતિની સાથે સદા એકાંતમાં મિલનના સુખનો અનુભવ કરવા લાગી. પછી તેને 10 શ્રેષ્ઠ પુત્ર થયા, જે તેના પતિથી પણ વધારે ગુણવાન હતા. ગિરિરાજ, આ પ્રમાણે મેં આ સંપૂર્ણ પુરાતન ઇતિહાસ તમને કહ્યો. જે રીતે અનરણીએ પોતાની પુત્રી આપીને સંપૂર્ણ સંપત્તિની રક્ષા કરી લીધી, તમે પણ સર્વના ઈશ્વર ભગવાન શિવને પોતાની કન્યા આપી પોતાના સમસ્ત બંધુઓ તથા સંપૂર્ણ સંપત્તિની રક્ષા કરો. શૈલરાજ, 1 સપ્તાહ બાદ અત્યંત શુભ ક્ષણમાં જ્યારે ચંદ્રમા લગ્નેશ થઈને લગ્નમાં પોતાના પુત્ર બુધની સાથે વિરાજમાન થશે, ચંદ્ર અને તારા સર્વથા શુદ્ધ હશે, માર્ગશીર્ષ માસનો સોમવાર હશે, લગ્ન સર્વ પ્રકારના દોષોથી રહી સમગ્ર શુભ ગ્રહોની દ્રષ્ટિથી લક્ષિત અને અસદ ગ્રહોથી શૂન્ય હશે, ઉત્તમ સંતાનપ્રદ પતિ, સૌભાગ્યદાયક, વૈધવ્ય નિવારક, જન્મ જન્મમાં સુખ પ્રદાન કરવાવાળો તથા પ્રેમનો કદી વિચ્છેદ ન થવા દેનારો યોગ ઉપસ્થિત થશે. તે સમયે તમે પોતાની પુત્રી મૂળ પ્રકૃતિ ઈશ્વરી જગદંબાને જગતપિતા મહાદેવજીના હાથમાં આપીને કૃતકૃત્ય થઈ જાઓ. ગિરિરાજ, કલ્પાંતરની વાત છે. તે મૂળ પ્રકૃતિ ઈશ્વરી ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી દક્ષ કન્યા સતીના રૂપમાં આવિર્ભૂત થઈ. દક્ષે તે દેવીને વિધિ વિધાન સાથે શૂલ પાણી શિવના હાથમાં આપી દીધી. ત્યાર પછી મારા પિતાના યજ્ઞમાં જ્યાં સમસ્ત દેવતાઓની સભા ભરાઈ હતી, તેમાં દક્ષનો તે શૂલપાણી મહાદેવજીની સાથે કલહ થઈ ગયો. તે કલહથી રૂષ્ટ થઈને ત્રિનેત્રધારી શિવ બ્રહ્માને નમસ્કાર કરીને ચાલ્યા ગયા. દક્ષના મનમાં પણ રોષ હતો, તેથી તેઓ પણ પોતાના ગણોની સાથે તે જ સમયે પોતાના ઘરે ચાલ્યા ગયા. ઘેર જઈને દક્ષે રોષપૂર્વક જ યજ્ઞની સામગ્રી એકત્ર કરી અને તેના દ્વારા મહાન યજ્ઞનું આયોજન કર્યું. તે યજ્ઞમાં તેમણે દ્વેષવશ શૂલપાણી શંકરને ભાગ ન આપ્યો. આ જોઈને સતીના મનમાં પિતા પર બહુ ક્રોધ થયો. તેની આંખો લાલ થઈ ગઈ. તેણે દુઃખ સાથે પિતાને બહુ ઠપકો આપ્યો અને યજ્ઞસ્થાનથી ઉઠીને તે માતાની પાસે ચાલી ગઈ. તે પરાત્પર દેવી ત્રિકાળ જ્ઞાની હતી, તેથી તેણે ભવિષ્યમાં થનારી ઘટનાનું ત્યાં વર્ણન કર્યું. યજ્ઞનો વિધ્વંસ, પિતા દક્ષનો પરાભવ, યજ્ઞસ્થાનથી દેવતાઓ, મુનિઓ, ઋત્વિજો તથા પર્વતોનું પલાયન, શંકરના સૈનિકોનો વિજય, પોતાનું મૃત્યુ, પત્નીના વિરહથી આતુરચિત્ત થઈને શોકવશ પતિનું પર્યટન, તેમના નેત્રોના જળથી સરોવરનું નિર્માણ, ભગવાન જનાર્દનના સમજાવવાથી તેમનું ધૈર્ય ધારણ કરવું, બીજા શરીરથી પુનઃ શિવની પ્રાપ્તિ, તેમની સાથે વિહાર તથા અન્ય બંધુભાવી વૃત્તાંત કહીને સતી માતા અને બહેનના રોકવા છતાં દુઃખી થઈને ઘેરથી ચાલી ગઈ. તે સિદ્ધ યોગિણી હતી, તેથી યોગ બળથી સર્વની સૃષ્ટિથી અદ્રશ્ય થઈ ગઈ. ગંગાજીના તટ પર જઈને શંકરનું ધ્યાન અને પૂજન પછી તેમના ચરણાવિંદોનું ચિંતન કરતી રહીને સુંદરી સતીએ શરીરનો ત્યાગ કરી દીધો અને ગંધમાદન પર્વતની ગુફામાં વિદ્યમાન તે દિવ્ય વિગ્રહમાં પ્રવેશ કર્યો, જેના દ્વારા તેણે પૂર્વકાળમાં દૈત્યોનો સંહાર કર્યો હતો. તે ઘટના જોઈને બધા દેવતા અત્યંત વિસ્મિત થઈને હાહાકાર કરી ઉઠ્યા. શંકરના સૈનિકો દક્ષ યજ્ઞનો વિનાશ તથા સર્વનો પરાભવ કરીને શોકથી વ્યાકુળ થઈ પાછા ગયા અને શીઘ્ર બધું વૃત્તાંત પોતાના સ્વામીને કહી સંભળાવ્યું. આ સમાચાર સાંભળીને સમગ્ર રુદ્રગણોની સાથે સંહારકારી મહેશ્વર ગંગાજીને તે તટ પર ગયા જ્યાં દેવી સતીનું શરીર પડ્યું હતું.
ત્યાર પછી આવે છે શિવનું સતીના શવને લઈને 100 વર્ષ સમસ્ત લોકમાં ભ્રમણ. ભગવાન વિષ્ણુએ તેમને સમજાવવા અને પ્રકૃતિની સ્તુતિ માટે કહેવું. શિવ દ્વારા કરેલી સ્તુતિથી સંતુષ્ટ થયેલ પ્રકૃતિ રૂપિણી સતીના શિવને દર્શન તથા સાંત્વના આપવી. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી મહાદેવજીએ ગંગાજીના તટ પર સૂતેલી દુર્ગા સ્વરૂપા સતીની મનોહર મૂર્તિને જોઈ, જેના મુખારવિંદની કાંતિ હજી નિશ્ચિત થઈ ન હતી. તે શરીર પર શ્વેત વસ્ત્ર ધારણ કરી અને હાથમાં અક્ષમાળા સાથે દિવ્ય તેજથી પ્રકાશિત થઈ રહી હતી. તેના અંગમાંથી તપાવેલા સુવર્ણ જેવી સુંદર કાંતિ પ્રસરી રહી હતી. સતીને તે પ્રાણહીન શરીરને જોઈને ભગવાન શિવ વીરના અગ્નિથી બળવા લાગ્યા. તેઓ તત્વરાશિનો વિગ્રહ હોવા છતાં સતીના વિયોગમાં ક્યારેક મૂર્છિત, ક્યારેક ચેતન થતા રહીને વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી તેમના સુવર્ણ જેવા મૃતદેહને છાતી પર ધારણ કરીને સપ્તદ્વીપા, લોક પર્વત તથા સપ્તસિંધુમાં ભ્રમણ કરતા રહીને ભારતમાં સતશૃંગગિરિની પાસે જંબુદ્વીપમાં નિર્જન પ્રદેશસ્ય અક્ષય વટની નીચે નદી તીર પર ગયા. ત્યાંથી મહાયોગી શંકર વિરહાકુળ ચિત્ત થઈને પૂરા 1 વર્ષ સુધી પૃથ્વી પર ભ્રમણ કરતા રહી સતી દેવીના તે મૃતદેહના અંગ પ્રત્યંગ જે સ્થાન પર પડ્યા તે સ્થાન કામનાપ્રદ સિદ્ધપીઠ થઈ ગયા. ત્યાર પછી શંકરે સતીના બાકીના અંગોના સંસ્કાર કર્યા. અસ્થિઓની માળા બનાવીને તેને પોતાના કંઠનું આભૂષણ બનાવી લીધું અને દરરોજ સતીના શરીરની ભસ્મ પોતાના શરીર પર લગાવવા લાગ્યા. ત્યાર પછી તેઓ નિશ્ચેત થઈને એક વટમૂળમાં પડી ગયા. ત્યારે લક્ષ્મી પૂજિત ભગવાન નારાયણ પોતાના પાર્ષદો, દેવતાઓ અને ઋષિમુનિઓની સાથે ત્યાં જઈને શ્રી શંકરને ખોળામાં લઈ તેમને સમજાવવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું કે સ્વાત્મારામ શિવ, મારી વાત સાંભળો અને તેના પર ધ્યાન આપો. તે હિતકારા અધ્યાત્મ જ્ઞાનનો સાર, દુઃખ શોકનો નાશ કરનારી તથા સંપૂર્ણ અધ્યાત્મ જ્ઞાનનું વિદ્યમાન બીજ છે. જો કે તમે સ્વયં જ્ઞાનના નિધિ, વિધિ, સર્વજ્ઞ તથા સ્રષ્ટાઓના પણ સ્રષ્ટા છો, તેમ છતાં હું તમને જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યો છું. પ્રાણ સંકટના સમયે વિદ્વાન પુરુષ વિદ્વાનને પણ સમજાવી શકે છે. લોકમાં એ વ્યવહાર છે કે બધા લોકો સૌને પરસ્પર સમજાવતા હોય છે. શંભો મહેશ્વર, કુસમયમાં દુઃખ, શોક અને ભયની પ્રાપ્તિ થાય છે. જ્યારે કુસમય પસાર થઈ જાય છે અને સારો સમય આવી જાય છે ત્યારે તેમની દુઃખ શોકની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે? તે સમયે તો હર્ષ અને ઐશ્વર્ય વિષયક અહંકારની જ નિરંતર વૃદ્ધિ થાય છે, પરંતુ વિદ્વાન પુરુષ આ બધાને સ્વપ્નવત મિથ્યા માને છે. મહાદેવ, તમે જ્ઞાનની ઉત્પત્તિના કારણ છો. તમે સ્વસ્થ થાઓ, હોશમાં આવો, તમને સતીની પ્રાપ્તિ અવશ્ય થશે. જેમ શીતળતા જળને, દાહ શક્તિ અગ્નિને, તેજ સૂર્યને તથા ગંધ પૃથ્વીને કદી છોડતા નથી, તે જ પ્રમાણે સતી તમને છોડીને અલગ રહી શકતી નથી. સનાતન જ્ઞાનાનંદ સ્વરૂપ જ્ઞાનનિધિ શંકર, હું જે કહું છું તે સાંભળો. તમે પરાત્પર પરમેશ્વર છો, પરંતુ શોકવશ પોતાને ભૂલી ગયા છો. પ્રત્યેક જગતમાં તથા જન્મ જન્મમાં સારા અને માઠા દિવસોનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. તે સારા ખોટો સમય જ સમસ્ત પ્રાકૃત પ્રાણીઓના માટે સુખ દુઃખની પ્રાપ્તિના મુખ્ય કારણ હોય છે. સુખથી હર્ષ, દર્પ, શૌર્ય, પ્રમાદ, રાગ, ઐશ્વર્યની અભિલાષા અને વિદ્વેષ નિરંતર પ્રગટ થતા રહે છે. દુઃખ, શોક અને ઉદ્વેગથી સદા ભય પ્રાપ્ત થાય છે. મહેશ્વર, જો ભયના કારણરૂપી બીજ નષ્ટ થઈ જાય તો એ બધા આપમેળે નષ્ટ થઈ જાય છે. ચંચળ મન જ પુણ્ય અને પાપનું બીજ છે. શંભો, સંપૂર્ણ ઇન્દ્રિયો સહિત મારું અંશ છે. બધાનો જનક જે અહંકાર છે તેના અધિષ્ઠાતા ચેતન તમે છો, અને આ બ્રહ્મા બુદ્ધિના અધિષ્ઠાતા છે. પરબ્રહ્મ પરમાત્મા એક છે. ગુણભેદથી જે સદા તેના ભિન્ન ભિન્ન રૂપ થાય છે તે બ્રહ્મતત્વ એક હોવા છતાં પણ અનેક પ્રકારનું છે. શિવ તે સગુણ પણ છે અને નિર્ગુણ પણ. જે માયારૂપી ઉપાધિનો આશ્રય લે છે તે સગુણ અને જે માયાતીત છે તે નિર્ગુણ કહેવાય છે. ભગવાન સ્વેચ્છામય છે. તેઓ પોતાની ઈચ્છાથી જ વિવિધ રૂપોમાં પ્રગટ થાય છે. તેમની ઈચ્છા શક્તિનું નામ જ પ્રકૃતિ છે. નિત્ય સ્વરૂપા અને સદા સૌની જનની છે. કેટલાક લોકો જ્યોતિ સ્વરૂપ સનાતન બ્રહ્મને એક જ બતાવે છે તથા કેટલાક બીજા વિદ્વાન તેને પ્રકૃતિયુક્ત હોવાના કારણે દ્વિવિધ કહે છે. જે એક કહે છે તેમનો મત સાંભળો. બ્રહ્મ, માયા તથા જીવાત્મા બંનેથી પર છે. તે બ્રહ્મથી જ તે બંને માયા અને જીવાત્મા પ્રગટ થાય છે. તેથી બ્રહ્મ જ સૌનું કારણ છે. તે પરબ્રહ્મ એક હોઈને પણ સ્વેચ્છાથી બે થઈ જાય છે. તેની ઈચ્છા શક્તિથી પ્રકૃતિ છે, જે સદા સંપૂર્ણ શક્તિઓની જનની હોય છે. તેનાથી સંયુક્ત હોવાના કારણે તે પરમાત્મા સગુણ કહેવાય છે, જે સર્વના આધાર, સનાતન, સર્વેશ્વર, સર્વસાક્ષી તથા સર્વત્ર ફળદાતા હોય છે. શંભો, શરીર પણ બે પ્રકારનું હોય છે, એક નિત્ય અને બીજું પ્રાકૃત. નિત્ય શરીરનો વિનાશ થતો નથી, પરંતુ પ્રાકૃતિક શરીર નશ્વર હોય છે. ભગવાન, આપણા બંનેના શરીર નિત્ય છે. આપણા અંશભૂત જે અન્ય જીવ છે તેમના શરીર ત્રિગુણાત્મિકા પ્રકૃતિથી ઉત્પન્ન થવાના કારણે પ્રાકૃતિક કહેવાય છે. પ્રાકૃત શરીર સદા વિનાશશીલ છે. રુદ્ર વગેરે તમારા અંશ છે અને વિષ્ણુ રૂપધારી મારા અંશ. મારા પણ બે રૂપ છે, દ્વિભુજ અને ચતુર્ભુજ. ચતુર્ભુજ હું છું અને વૈકુંઠધામમાં લક્ષ્મી તથા પાર્ષદોની સાથે રહું છું. દ્વિભુજ રૂપે હું કૃષ્ણ કહેવાય છું અને ગોલોકમાં ગોપીઓ તથા રાધાની સાથે નિવાસ કરું છું. જે બ્રહ્મને દ્વિવિધ કહે છે તેમના મતમાં બે પ્રધાન તત્વ છે, નિત્ય પુરુષ અને નિત્ય પ્રકૃતિ ઈશ્વરી. શિવ તે બંને સદા પરસ્પર સંયુક્ત રહે છે. તે જ સર્વના માતા પિતા છે. તે બંને પોતાની ઈચ્છાનુસાર ક્યારેક સાકાર અને નિરાકાર થાય છે. બંને સર્વ સ્વરૂપ છે. જેમ પુરુષની નિત્ય પ્રધાનતા છે તે જ પ્રમાણે પ્રકૃતિની પણ છે. શંભો, જો તમે સતીને પ્રાપ્ત કરવા ચાહતા હો તો પ્રકૃતિનું સ્તવન કરો. તમે પૂર્વકાળમાં દુર્વાસાને પ્રસન્નતાપૂર્વક જે સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો તે દિવ્ય છે અને તેનું કણ્વશાખામાં વર્ણન કરવામાં આવ્યું છે. તમે તેના દ્વારા જગદંબાની આરાધના કરો. શિવ, મારા આશીર્વાદથી તમારો શોક નાશ પામે, તમને કલ્યાણની પ્રાપ્તિ થાય અને તમારા માટે ઉત્પાતનું કારણ પત્નીના વિયોગનું દુઃખ છે તે દૂર થઈ જાય.
ગિરિરાજ આ પ્રમાણે કહીને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ મૌન થઈ ગયા. ત્યાર પછી મહેશ્વર પ્રકૃતિનું સ્તવન કર્યું. તેમણે સ્નાન કરીને શ્રીકૃષ્ણ અને બ્રહ્માને ભક્તિપૂર્વક હાથ જોડી નમસ્કાર કર્યા. તે સમયે તેમના સંપૂર્ણ અંગમાં રોમાંચ થઈ આવ્યો. મહેશ્વર બોલ્યા, ઓમ નમો પ્રકૃતિ, ઓમ સચ્ચિદાનંદમયી પ્રકૃતિ દેવીને નમસ્કાર છે. બ્રાહ્મી, તમે બ્રહ્મ સ્વરૂપિણી છો. સનાતની પરમાત્મા સ્વરૂપે પરમાનંદ રૂપિણી, તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ભદ્રે, તમે ભદ્ર અર્થાત કલ્યાણ પ્રદાન કરનારી છો. દુર્ગે, તમે દુર્ગમ સંકટનું નિવારણ તથા દુર્ગતિનો નાશ કરનાર છો. ભવસાગરથી પાર ઉતરવા માટે નૂતન તથા સુદ્રઢ નૌકા સ્વરૂપિણી દેવી, મારા પર કૃપા કરો. સર્વે સ્વરૂપ, સર્વેશ્વરી, સર્વબીજ, સર્વરૂપિણી, સર્વધારે, સર્વવિદ્ય, વિજયપ્રદે, મારા પર પ્રસન્ન થાઓ. સર્વમંગલે, તમે સર્વમંગલ સ્વરૂપા, સર્વ મંગળોને આપનારી તથા સંપૂર્ણ મંગળોની આધારભૂતા છો. મારા ઉપર કૃપા કરો. ભક્તવત્સલે, તમે નિંદ્રા, તંદ્રા, ક્ષમા, શ્રદ્ધા, તૃષ્ટિ, પુષ્ટિ, લજ્જા, મેઘા અને બુદ્ધિરૂપા છો. મારા પર પ્રસન્ન થાઓ. વેદ માતા, તમે વેદ સ્વરૂપા, વેદોનું કારણ, વેદોનું જ્ઞાન આપનારી અને સંપૂર્ણ વેદાંગ સ્વરૂપિણી છો. મારા ઉપર કૃપા કરો. જગદંબિકે, તમે દયા, જયા, મહામાયા, ક્ષમાશીલ, શાંત, સૌના અંત કરનારી તથા ક્ષુધા પીપાસા રૂપિણી છો. મારા પર પ્રસન્ન થાઓ. વિષ્ણુ માયા, તમે નારાયણની ગોદમાં લક્ષ્મી, બ્રહ્માના વક્ષસ્થળમાં સરસ્વતી અને મારી ગોદમાં મહામાયા છો. મારા પર કૃપા કરો. દીન વત્સલે, તમે કલા, દિશા, દીન તથા રાત્રિ સ્વરૂપા તથા કર્મોના પરિણામ આપનારી છો. મારા પર પ્રસન્ન થાઓ. રાધિકે, તમે સર્વશક્તિઓનું કારણ, શ્રીકૃષ્ણના હૃદય મંડળમાં નિવાસ કરનારી, શ્રીકૃષ્ણની પ્રાણોથી પણ અધિક પ્રિયા તથા શ્રીકૃષ્ણથી પૂજિત છો. મારા પર કૃપા કરો. દેવી, તમે યશ સ્વરૂપા, સર્વ યશના કારણભૂતા, યશ આપનારી, સંપૂર્ણ દેવી સ્વરૂપા અને અખિલ નારી રૂપનું સર્જન કરનાર છો. શુભે, તમે પોતાની કલાના અંશ માત્રથી સંપૂર્ણ કામિનીઓનું રૂપ ધારણ કરવાવાળી, સર્વ સંપત્ત સ્વરૂપા તથા સમસ્ત સંપત્તિ આપવાવાળી છો. મારા પર પ્રસન્ન થાઓ. દેવી, તમે પરમાનંદ સ્વરૂપા, સંપૂર્ણ સંપત્તિઓના કારણ, યશસ્વીઓનો દ્વારા પૂજિત તથા યશનિધિ છો. મારા પર કૃપા કરો. દેવી, તમે સમસ્ત જગત અને રત્નોની આધારભૂતા, વસુંધરા, ચર અને અચર સ્વરૂપા છો. મારા પર શીઘ્ર પ્રસન્ન થાઓ. સિદ્ધ યોગીની, તમે યોગ સ્વરૂપા, યોગીની સ્વામીની, યોગની અધિષ્ઠાત્રી દેવી અને દેવીઓની ઈશ્વરી છો. મારા પર કૃપા કરો. સિદ્ધેશ્વરી, તમે સંપૂર્ણ સિદ્ધ સ્વરૂપા, સમસ્ત સિદ્ધિઓને આપનારી તથા સર્વ સિદ્ધિઓનું કારણ છો. મારા પર પ્રસન્ન થાઓ. મહેશ્વરી, વિભિન્ન મતો અનુસાર જે સમસ્ત શાસ્ત્રોનું વ્યાખ્યાન છે તેનું તાત્પર્ય તમે જ છો. જ્ઞાન સ્વરૂપે પરમેશ્વરી, મેં જે કંઈ અનુચિત કહ્યું હોય તે બધું તમે ક્ષમા કરો. કેટલાક વિદ્વાન પ્રકૃતિની પ્રધાનતા બતાવે છે અને કેટલાક પુરુષની, કેટલાક વિદ્વાન એ બે પ્રકારના મતોમાં વ્યાખ્યા ભેદને જ કારણ માને છે. પહેલા પ્રલયકાળમાં એકાણવામાં જળમાં શયન કરનારા મહાવિષ્ણુના નાભિદેશથી પ્રગટ થયેલ કમલ પર તેમાંથી ઉત્પન્ન થયેલા જે બ્રહ્માજી બેઠા હતા તેમને મહાદૈત્ય મધુ અને કૈટભ મારવા ઉદ્યત થઈ ગયા. ત્યારે બ્રહ્માજી પોતાની રક્ષા માટે તમારી સ્તુતિ કરવા લાગ્યા. એમને સ્તુતિ કરતા જોઈને તમે તે બંને મહાદૈત્યોના વિનાશ માટે જલશાહી મહાવિષ્ણુને જગાડી દીધા. ત્યારે નારાયણે તમારી શક્તિની સહાયતાથી તે બંને મહાદૈત્યોને મારી નાખ્યા. એ ભગવાન, તમારા સહયોગથી જ બધું કરવામાં સમર્થ છે. તમારા વિના શક્તિ રહિત હોવાના કારણે એ કંઈ કરી શકતા નથી. સુરેશ્વરી, પૂર્વકાળમાં ત્રિપુરો સાથે સંગ્રામ કર્યો જ્યારે હું આકાશમાંથી નીચે પડી ગયો ત્યારે તમે જ વિષ્ણુની સાથે આવીને મારી રક્ષા કરી હતી. ઈશ્વરી, આ સમયે હું વિરાગ્નિથી બળી રહ્યો છું. તમે મારી રક્ષા કરો. પરમેશ્વરી, પોતાના દર્શનના પુણ્યથી મને કૃત દાસ બનાવી લો. આ પ્રમાણે કહીને શંભુ મૌન થઈ ગયા. ત્યારે તેમણે આકાશમાં વિરાજમાન તે દેવી પ્રકૃતિને પ્રસન્નતાપૂર્વક જોયા. તેઓ રત્નસાર નિર્મિત રથ પર બેઠા હતા. તેમને 100 ભુજાઓ હતી. તેમની અંગકાંતિ તપાવેલા સોના જેવી ઉજ્જવળ હતી. તેઓ રત્નમય આભૂષણથી વિભૂષિત હતા. તે જગન્માતા સતીને જોઈને વિરહાસક્ત શંકરે ફરી તેમની સ્તુતિ કરી અને વ્યથિત હૃદયે પોતાના વિરહજન્ય દુઃખનું નિવેદન કર્યું. ત્યાર પછી તેમણે સતીની અસ્થિઓથી બનેલી માળા તેમને દેખાડી અને તેમના શરીરની ભસ્મને શિવ પોતાના અંગોનું આભૂષણ બનાવી રાખી હતી તે તરફ પર તેમનું ધ્યાન આકર્ષિત કર્યું. પછી અનેક પ્રકારનો આગ્રહ કરીને તેમણે સુંદરી સતીને સંતુષ્ટ કર્યા. તે સમયે નારાયણ, બ્રહ્મા, ધર્મ, શેષનાગ, દેવતા અને ઋષિઓને પણ હે ઈશ્વરી, શિવની રક્ષા કરો એમ કહીને તે દેવીની સ્તુતિ કરી. તે બધાની સ્તુતિથી તે દેવી તત્કાળ પ્રસન્ન થઈ ગયા તથા શિવને તે પ્રાણ વલ્લભાએ પ્રાણેશ્વર શંભુને કૃપાપૂર્વક કહ્યું. પ્રકૃતિ બોલ્યા, મહાદેવ, તમે ધૈર્ય ધારણ કરો. પ્રભો, તમે મારા માટે પ્રાણોથી પણ વધીને પ્રિય છો. યોગેશ્વર, તમે જ આત્મા તથા જન્મ જન્મના મારા સ્વામી છો. મહેશ્વર, હું પર્વતરાજ હિમાલયની ભાર્યા મેનકાના ગર્ભથી જન્મ લઈને તમારી પત્ની બનીશ. તેથી તમે આ વિરહજ્વરને ત્યાગી દો. આ પ્રમાણે કહીને તથા શિવને આશ્વાસન આપીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા અને દેવતાઓ પણ તેમને સાંત્વના આપીને ચાલ્યા ગયા. તે સમયે લજ્જાથી ભગવાન શિવનું મસ્તક ઝૂકેલું હતું. તેઓ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને તરત જ વિરહજ્વરનો ત્યાગ કરી પોતાના ગણોની સાથે પ્રસન્નતાથી રહેવા લાગ્યા. જે મનુષ્ય શિવ દ્વારા કરેલા સ્તોત્રનો પાઠ કરે છે તેને પ્રત્યેક જન્મમાં પોતાની પત્નીનો વિયોગ નહીં થાય. તેઓ આ લોકમાં સુખ ભોગવીને તે શિવલોકમાં ચાલ્યો જાય છે તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરી લે છે. એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે પાર્વતીના વિવાહની તૈયારી. હિમવાનના દ્વાર પર દુલ્હા શિવની સાથે જાનમાં વિષ્ણુ વગેરે દેવતાઓનું આગમન. હિમાલય દ્વારા તેમનો સત્કાર. વરને જોવા માટે સ્ત્રીઓનું આગમન. વરના અલૌકિક રૂપ સૌંદર્યને જોઈ મેનાનું પ્રસન્ન થવું.
સ્ત્રીઓ દ્વારા દુર્ગાના સૌભાગ્યના વખાણ, દુર્ગાનું રૂપ, દંપતી એકબીજાની સામે જોવું, ગિરિરાજ દ્વારા દહેજની સાથે શિવના હાથમાં કન્યાનું દાન તથા શિવનું સ્તવન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વશિષ્ઠજીના પૂર્વોક્ત વચન સાંભળી સેવકો તથા પત્ની સહિત હિમાલયને બહુ વિસ્મય થયો, પરંતુ સ્વયં પાર્વતી મનમાં હસી રહી હતી. અરુંધતીએ પણ તે મનોદેવીને જે શોકથી વ્યથિત થઈને ખાવા પીવાનું છોડીને રડી રહી હતી તેને સમજાવી, ત્યારે તેમણે શોકનો ત્યાગ કરી દીધો તથા અરુંધતીને ઉત્તમ ભોજન કરાવી સ્વયં પણ ભોજન કર્યું. ત્યારબાદ તેઓ પ્રસન્નચિત્તે સમસ્ત મંગલ કાર્યોનું સંપાદન કરવા લાગ્યા. પ્રિયે ત્યારબાદ વશિષ્ઠજીની આજ્ઞાથી હિમાલય વૈવાહિક સામગ્રી એકત્ર કરી અને બહુ જ ઉતાવળે વિભિન્ન સ્થાનોમાં નિમંત્રણો મોકલાવ્યા. ત્યાર પછી તેમણે શિવજીને મંગલ પત્રિકા મોકલી. ત્યાર પછી શૈલરાજ વિવાહને માટે ભોજ્ય પદાર્થ, મિષ્ટાન, દિવ્ય વસ્ત્ર તથા સુવર્ણ રત્ન વગેરેનો અપાર સંગ્રહ કર્યો. પાર્વતીને સ્નાન કરાવીને વસ્ત્રાભૂષણથી અલંકૃત કર્યા. તેના નેત્રોમાં કાજળ અને પગમાં મહાવર લગાવ્યો. આ બાજુ દેવતાઓ વિવિધ વાહનો પર સવાર થઈ રત્નમય રથ પર આરૂઢ થઈને ભગવાન શંકરને સાથે લઈ હિમાલય ભવનની સમીપ પહોંચ્યા. ત્યાં બધાનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું. દેવેશ્વરોને સામે જોઈને હિમાલયે તેમને પ્રણામ કર્યા અને સેવકોને આજ્ઞા આપી કે આ બધા આદરણીય અતિથિઓ માટે સિંહાસન મૂકવામાં આવે. ત્યાર પછી વિનતાનંદન ગરુડ પરથી તત્કાળ જ ઉતરીને 4 ભુજાધારી ભગવાન નારાયણ પોતાના પાર્ષદો સાથે સિંહાસન પર બેઠા. રત્નમય આભૂષણોથી વિભૂષિત ચતુર્ભુજ પાર્ષદ રત્નમય શ્વેત ચામરો દ્વારા તેમની સેવા કરી રહ્યા હતા. ભગવાનનું પ્રસન્ન મુખ મંદ મુસ્કાનથી સુશોભિત હતું અને તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક લાગતા હતા. તેમની પાસે દેવતાઓની સાથે બ્રહ્માજી બેઠા. ઋષિ અને મુનિ પણ મંગલમય સ્થાન પણ વિરાજમાન થયા. એ જ સમયે ભગવાન શિવ રથ પરથી ઉતરીને રત્નમય સિંહાસન પર બેઠા. પછી તેમણે પર્વતરાજ હિમાલય તરફ જોયું. ત્યાર પછી ભગવાન શિવને જોવા માટે વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈ હિમાલયના નગરની સ્ત્રીઓ આવી. તેમનામાં બાલિકાઓ, યુવતીઓ અને વડીલ વૃદ્ધ સ્ત્રીઓ પણ હતી. ઋષિઓ, દેવતાઓ, નાગો, ગંધર્વો, પર્વતો અને રાજાઓની પણ મનોહર કન્યાઓ ત્યાં આવી પહોંચી. મેનાએ કુમારી કન્યાઓ સાથે દુલ્હા શંકરના દર્શન કર્યા. તેમના અંગોની કાંતિ મનોહર ચંપા જેવી ગૌર હતી. તેઓ એક મુખ અને 3 નેત્રોથી સુશોભિત હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની શોભા છવાઈ રહી હતી. તેમણે રત્નમય આભૂષણો ધારણ કર્યા હતા. તેમના અંગ ચંદન, અગર, કસ્તુરી તથા સુંદર કુમકુમથી અલંકૃત હતા. તેમણે માલતીની માળા ધારણ કરી હતી. તેમના મસ્તક પર શ્રેષ્ઠ રત્નનો મુગટ પ્રકાશિત થઈ રહ્યો હતો. અગ્નિથી શુદ્ધ કરેલા અનુપમ, અત્યંત સૂક્ષ્મ, સુંદર, વિચિત્ર અને બહુમૂલ્ય 2 વસ્ત્રોથી તેમની બહુ શોભા થઈ રહી હતી. તેમના હાથમાં રત્નમય દર્પણ હતું. અંજનથી અંજિત હોવાના કારણે નેત્રોની શોભા બહુ વધી ગઈ હતી. પૂર્ણ પ્રભાથી આચ્છાદિત હોવાથી તેઓ અત્યંત મનોહર દેખાતા હતા. તેમની અવસ્થા અત્યંત તરુણ હતી. તેઓ અલંકારોથી અલંકૃત અંગોથી બહુ શોભી રહ્યા હતા. તે સમયે તેમણે ભગવાન નારાયણની આજ્ઞાથી પરમ સુંદર અનુપમ રૂપ ધારણ કર્યું હતું. ભગવાન શંકર યોગ સ્વરૂપ યોગેશ્વર, યોગીન્દ્રના ગુરુના ગુરુ, સ્વતંત્ર, ગુણાતીત તથા સનાતન બ્રહ્મજ્યોતિ છે. તેઓ ગુણોના ભેદથી અનેક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. તેમ છતાં રૂપ રહિત છે. ભવસાગરમાં ડૂબેલા પ્રાણીઓનો ઉદ્ધાર કરનારા છે તથા જગતની ઉત્પત્તિ, પાલન અને સહારના કારણ છે. તેઓ સર્વાધાર, સર્વબીજ, સર્વેશ્વર, સર્વજીવન તથા સર્વના સાક્ષી છે. તેમનામાં કોઈ પ્રકારની ઈચ્છા કે ચેષ્ટા નથી. તેઓ પરમાનંદ સ્વરૂપ, અવિનાશી, આદિ, અંત અને મધ્યથી રહિત, સર્વના આદિકારણ અને સર્વરૂપ છે. આવા દિવ્ય જમાઈને જોઈને આનંદમગ્ન થયેલા મેનાએ શોકને ત્યાગી દીધો. સતી ધન્ય છે, ધન્ય છે કહીને ત્યાં આવેલી યુવતીઓએ પાર્વતીના સૌભાગ્યની બહુ જ પ્રશંસા કરી.